ઉપર ક્યાંક સરકાર, ક્યાંક બુટલેગર કે ક્યાંક કોઈ કે દારૂ ડ્રગ્સ નો વેપારી એક નાનો અમથો પણ આમ ચીરો કરે ને તો આખા ગુજરાતના લોકો એક થઈને કહેજો કે આવી સરકાર નથી જોતી, નથી જોતી, નથી જોતી. એમને લોકોને પાડી દેવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. માટે મારો એક નારો અને નારા સાથે કહું, જ્યારે સત્તા નહોતી ને ત્યારે કોંગ્રેસ પાર્ટી ગોરાની સામે લડી હતી. 62 વર્ષ સુધી મુખ્યમંત્રી કોઈ નતું, કે ત્યાં હોમ મિનિસ્ટર નતા કે પદ નહોતા. એ કોંગ્રેસ પાર્ટી આ દેશની આઝાદી માટે લડી, એ દેશના લોકો માટે લડી. અને ત્યારે એમ કેવું છે, અલ્યા અમે તો ગોરાની સામે લડ્યા હતા, જેનું આખી દુનિયા ઉપર રાજ હતું. તમારા ચોરાનું હવે શું? અને એટલે નારો પહેલા લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. આ નારો એક સાથે નાભીમાંથી અવાજ આવવો જોઈએ, જોરદાર આવવો જોઈએ. હું આશા રાખું છું કે તમારી પાસેથી એવો અવાજ આવશે કે આખા ગાંધીનગરમાં ખબર પડે કે હવે ગોરાનું જેમ નતું ચલાય એમ ચોરાનું પણ નહીં ચલાવીએ. એટલે હું કહીશ કે પહેલે લડે થે ગોરો સે, તમે કહેશો કે અબ લડેંગે ચોરો સે. અને જ્યારે ચોરની સાથે લડવું હોય તો કમજોરનું કામ નહીં. તમે બધા જોરદાર છો, ખરા તડકે બેઠા છો, ઘરે ઘરથી આવ્યા છો, ત્યારે જોરથી બોલો છો, પહેલે લડે થે ગોરો સે, અબ લડે છે ચોરો સે. અને પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. અને સાથે સાથે ભારતના શાસકોને કહેવાનું છે, જેમ રાહુલ ગાંધી આખા દેશમાં ગરીબોનો, વંચિતનો અવાજ છે અને કે છે એને ત્યાં ઈડી મોકલે, સીબીઆઈ મોકલે. ત્યારે આપણે એમ કીધું હતું કે મોદી તેરી જેલો કો દેખા હૈ ઓર દેખેંગે, જાલિમ તેરે જુલ્મો को देखा है और देखेंगे. અમે ભારતના આદિવાસીઓ, અમે ભારતના લડવૈયાઓ તમારી સામે લડશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ. ધન્યવાદ લાલજીભાઈ દેસાઈ સાહેબ. હવે આપણા વડગામના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ આપણને ઉદ્બોધન કરશે. माननीय राजूभाई पारगी एसटी डिपार्टमेंट चेयरमैन, एसटी एआईसीसी हमारा सेक्रेटरी साथी श्रीनिवास भाई, चंद्रिकाबेन, सेवादल राष्ट्रीय अध्यक्ष लालजीभाई देसाई, अपना कांतिभाई खराड़ी, हमारा दाता अबीरगढ़ अंबाजी अपना धारासभ्य तुषारभाई चौधरी, विरोध पक्ष माननीय नेता माननीय अमितभाई चावड़ा, प्रदेश प्रमुख श्री, और अपना सौनो लोकप्रिय आदिवासी योद्धो एवं साथी अनंत पटेल, आ मंच पर उपस्थित चंद्रिकाबेन, तमाम कांग्रेस पार्टी सिपाहीओ, मारी बहनों, माताओं, वडीलों, युवान दोस्तों, छोटाउदेपुर अने क्वांटनी आ धरती पर पग मूक्यो अने तरत एक युवान मित्र आईने कही गया कि 3 दिवस माटे बंद राखवानुं कीधुं छे, पछी तेमे तारे चालू करी देजो. बात साची? तो मित्रों तमारी जवाबदारी बने छे कि माननीय अमितभाई, तुषारभाई, जिग्नेशभाई, चंद्रिकाबेन, कांतिभाई, राजूभाई पारगी ये तो सभा पताईने निकળી જશે. આપણે આપણા યુવાનોને બરબાદ થતા જો બચાવવા હોય તો આખા છોટાપુર જિલ્લાની અંદર જેટલા પણ કુટણખાના, જેટલા પણ જુગાર અને દારૂના અડ્ડા ચાલતા હોય, જેટલા પણ લોકો પેલા સ્કૂટી અને બાઇક લઈને મધ્યપ્રદેશના આટા મારતા હોય, એ તમામે તમામ લોકોનું લિસ્ટ બનાવો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય સુધી પહોંચાડો. અને પછી આપણે જોઈએ છીએ કે 3 દિવસ માટે બંધ રહેશે કે વર્ષો વર્ષ સુધી બંધ રહેશે. આખા ગુજરાતની અંદર આ એક જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે. પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાચા આપવા માટે ભેગા થયા છે. સૌથી પહેલી વાત, આ વિસ્તારના 28 જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં 18 જેટલા ગામોને આવા 40 થી 50 ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે, એ ષડયંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી સાથે ઊભી છે. જમીન આપણી, એમાં ખેતી આપણે કરીએ,
પરસેવો આપણે પાડીએ અને તાગર તેના અને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે, પૂંજીપતિ આવે, આપણને લૂંટે, આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે. એમણે કહી દો આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે. આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી. અને એટલા માટે દલિત, આદિવાસી, ઓબીસી, ખેડૂત, મજદૂર, પશુપાલક, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટીના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો. ભારતીય જનતા પાર્ટીનો તંબુ 2027માં આપણે ઉખાડીને ફેંકીશું. સાથીઓ, ગુજરાતની અંદર હું જ્યારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપરથી બોલતો હું, મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જેનું હું રહેવાસી છું. આ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આ શહેરની એક એક બિલ્ડિંગની અંદર, આ શહેરના એક એક મોલમાં, એક એક મલ્ટીપ્લેક્સમાં, એક એક મકાનમાં, સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈને હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ, રસ્તા, આ મોટી મોટી ઇમારતો, મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે, તમારા વડીલો, તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ, ગોધરા, પંચમહાલ, બાંસવાડા, ડુંગરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય, આ 150 સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો, ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડિયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી 500 રૂપિયા માટે પડીને મર્યો હોય તો એની વિધવાની આંખના આંસુ લૂછવા ગયો હોય. તમે એક ભાજપનો નેતા મને બતાવો. કોઈ આપણું હાલ ત્યારે પૂછવા નથી આવતું. સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે, કડિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેર અને એનો વિકાસ થાય છે. આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાઓ. ક્વાંટ, આ છોટાઉદેપુર, આ ગુજરાત, આ દેશ અમારો આદિવાસીઓનો પર છે. તમે કહો અમે ગરીબ માણસો, દલિત, આદિવાસી, ઓબીસી જે દિવસે ફૂંફાડો મારીને બેઠા થયા ને, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાઈ દેવાના છીએ. એ આદિવાસી સમાજમાંથી વાત આવવી જોઈએ. જ્યારે પણ વિકાસના કોઈ પ્રોજેક્ટની વાત આવે, 18 ગામ, 25 ગામ, 50 ગામ, શું સમજો છો આદિવાસીને ઉખાડીને કે ફેંકી દો? આ ધંધો છે ને, આ બિલકુલ થવા દેવાનું નથી. આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો હવે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા, મોટી મોટી ડિગ્રી લેતા થયા. એમને કહું, બિરસા મુંડાની સાથોસાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો. જયપાલસિંહ મુંડાનું પણ આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટું યોગદાન છે. આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું તો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે ક્વાંટ છોટાઉદેપુરનો પ્રોજેક્ટ હોય કે પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ હોય, એક પણ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી ઉખડવા દઈશું નહીં. અમે બધા તમારી સાથે છીએ. તમે અડધી રાતે અમને બોલાવજો, અમે તમારી પડખે આવીને ઉભા રહીશું. એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું. છેલ્લે મારી બહેનો, માતાઓ, વડીલો આપ તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટાઉદેપુરને, આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે. તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભણવા જાય તેની પર નજર રાખજો. એમને કહેજો કે બેટા દુનિયા થાય, આ ડ્રગ્સના ચાળે નહીં ચડતા. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી